પૂર્વ કચ્છમાં તાજેતરમાં આઈજીના ઇન્સ્પેક્શન દરમિયાન મહિનામાં ડ્રગ્સની બધી ડામવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આઈજીએ પણ લોકોને કાર્યવાહીની ખાતરી આપી હતી. તેવામાં વાહન ચેકિંગ દરમિયાન એસઓજીએ કારના બોનેટમાં છુપાવેલું 1,47,00,000નું કોકેન ઝડપી લેતા ખળભળાટ મચી ગયો હતો, જેમાં 2 મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મુજબ છેલ્લા થોડા સમયથી પંજાબમાંથી કચ્છમાં નશીલા પદાર્થો ઘુસાડવાની પ્રવૃત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે. કચ્છ ઉઠતા પંજાબ ન બને તે માટે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. 5 દિવસ પહેલા ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કોકેન ઝડપ્યું હતું. અહીં નગરપાલિકા પાસે આવેલી ન્યૂ એરલાઇન્સ હોટલમાં કોકેન ડિલિવરી આપવા આવેલા પંજાબના ચરણસિંહ તેમજ માલ ખરીદનાર આદિપુરના પરેશ અડવાણીની 17,75,000ના કોકેન સાથે ધરપકડ કરાઈ હતી. આ પ્રમાણેના કેસો શોધવા માટે સૂચના અપાઈ હોવાથી એસઓજીની ટીમ લાકડિયામાં હતી અને લાકડિયા પોલીસ સાથે મળી 3 રસ્તા નેશનલ હાઈવે પર સામખિયાળી જતા અને આંતરરાજ્યોમાંથી આવતા વાહનો તપાસવામાં આવતા હતા. એ દરમિયાન ઇકો સ્પોર્ટ્સ ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકાવીને તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવર સીટ પર બેઠેલા હનીસિંહ શીખ અને તેની બાજુમાં બેઠેલા જશપાલ કૌર ઉર્ફે સુમન શીખ, પાછળની સીટમાં સંદીપસિંહ શીખ અને હર્ષદીપ કૌર બેઠા હતા. કાર તપાસતા બોનેટના ભાગે એર ફિલ્ટરની નીચે છુપાવેલો કોકેનનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 147.67 ગ્રામ કોકેન કિંમત રૂપે 1,47,67,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ સામે લાકડિયા પોલીસમાં એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપી તરીકે પંજાબના ગુણવંતસિંહ ઉર્ફે સની સિંહ શીખનું નામ ખુલ્યું છે. ગાડી સહિત 1,53,00,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી આરોપી હની સિંહ સામે અગાઉ લાકડિયા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. આરોપી કચ્છથી પરિચિત હોવાનું અને પંજાબથી માલ લાવી વેચતા હોવાનું જણાઈ આવે છે. આ બાબતે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર ઓપરેશન બાબતે હકીકતો જણાવવામાં આવી હતી. એસપીએ જણાવ્યું હતું કે આરોપીઓ એક જ પરિવારના છે. કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સાથે મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. ગઈકાલે સાંજે પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજીની ટીમ છે એ લાકડિયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી. એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું, બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું, જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1,47,00,000 જેટલી છે. અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા. એ 4 પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા. આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે 4 લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે, જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી. એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે. આ જે કોકેનનું જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે. અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈ પણ જથ્થો આવતો હોય એને પકડવાની તજવીજ ચાલુ છે. એમાં જે રીતની હું આપણે વાત કરી કે જે ટોટલ 4 આરોપી પકડાયા છે એમાં 2 પુરુષ અને 2 મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઇફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા 2 લોકો હતા એ બંને હસબન્ડ વાઇફ છે. જે વોન્ટેડ છે એમના સાળા અને સાળી છે, એટલે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે. પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી અને કઈ રીતની એ લોકો ડિલિવરી કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપને જાણ કરવામાં આવશે.